વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ સફાઈ ઝુંબેશ અંતર્ગત વરાછા વિસ્તારમાં વોર્ડ નંબર 20માં પણ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિ નિમિત્તે દેશભરમાં સફાઈ અભિયાન ઝુંબેશ શરૂ કર્યો હતો, જે અંતર્ગત રવિવારે રજાના દિવસે વરાછા વિસ્તારના વોર્ડ નંબર 20માં ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાની આગેવાનીમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી। ये देश और इस देश का युवान इस वक्त विश्व की आंख है। स्वच्छता अभियान के लिए मैं कहना चाहूँगा कि जिस तरह से हम अपनी आँख को कितना साफ रखना चाहते हैं, आँख में कचरा भी हमें बर्दाश्त नहीं होता। इस भारत के लिए यदि हम ये सोच लें कि इस भारत में एक रजमात्र कचरा भी हमें बर्दाश्त ना हो, जिस तरह से हमारी आँख में कचरा चुभता है, इस भारत में कोई भी पड़ा कचरा हमें चुभने लग जाए। मैं स्वच्छता अभियान के लिए चाहूँगा इस देश को अपनी आँख समझे और आँख समझ के इसकी सफाई करें। वंदे मातरम। वोर्ड नंबर 20 ના કાર્યકર્તા મિત્રો, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, અહીંના કોર્પોરેટર ભવાનભાઈ, વિનોદભાઈ અને મહિલા મોરચાના અધ્યક્ષ દર્શનીબેન, કોર્પોરેટર સાથે મળીને પૂરા વિસ્તારમાં આવેલી આ મોટી સોસાયટીની અંદર સ્વચ્છતા અભિયાન રાખવામાં આવેલું છે। ત્યારે નરેન્દ્રભાઈએ એક આદેશ કર્યો છે કે પૂરા ભારત સ્વચ્છ હોવું જોઈએ। એ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે એક દિવસનો આ કાર્યક્રમ નથી, દર રવિવારે વિવિધ સોસાયટી, વિવિધ મહોલ્લા, વિવિધ રોડ ઉપર આ કાર્યક્રમ થશે અને આ એક જાગૃતતા, એક આંદોલન છે। જન આંદોલનની અંદર લોકો સામેલ થઈ અને દરેક લોકો પોતાનો મહોલ્લો, પોતાના દુકાન આગળનું આંગણું સ્વચ્છ રાખશે તો પૂરું ભારત સ્વચ્છ થશે। ચોક્કસની વાત છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે પહેલ કરી છે ત્યારે અમારું કર્તવ્ય એ બને છે, પૂરા ટીમનું કર્તવ્ય એ બને છે, અમે અમારો વિસ્તાર, અમારો મહોલ્લો સ્વચ્છ રાખીશું। આ જ અમારું કર્તવ્ય છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। વરાછામાં હાથ ધરાયેલ સફાઈ ઝુંબેશમાં સ્થાનિક આગેવાનો સાથે લોકો પણ સ્વેચ્છાએ જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।